હવે એને ટીલુને નવડાવે છે, ગરમી બહુ હે એટલે. તો તમે જુઓ ટીલુ કેવી સરસ રીતે ઊભી હે નાવા. હેલો ફ્રેન્ડ્સ, તમારા બધાનું અમારા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. આજનો વ્લોગ અહીંથી કરશું કન્ટિન્યુ. અને હું ફાઇનલ આવી ગઈ છું ફાર્મ ઉપર. તો અત્યારે દિવ્ય, મમ્મી, શૈલેષ એ બધા શું કામ કરે છે એ હું બતાવીશ. મારથી પહેલાં તો દિવ્ય પહોંચી ગયો એના દાદી પાસે જોવા કે શું કામ કરે મારા દાદી. તો અત્યારે હું જાઉં છું મમ્મી પાસે, શું કામ કરે છે એ હું તમને બતાડું અને હું પણ જોઉં કે શું કામ કરે મારા મમ્મી વહેલા વહેલા આવીને ફાર્મ ઉપર. અને આપણે નીંદવાનું કામ ચાલુ હે ડ્રેગન ફ્રૂટમાં પારા. તો જોવાય ને મારા મમ્મી નીંદવાનું કામ કરે વાડી. આજે વહેલા વહેલા આવીને બીજું કાંઈ કામ નથી એટલે ખાલી એક નીંદવાનું કામ છે. તો એને આપણે નીંદવાનું કામ ચાલુ હે. જોવો મારા મમ્મી નીંદે આંબા વાવ્યા હતા એનામાં પણ ફ્રૂટ આવી ગયા. તમે જોવો થોડાક થોડાક. અમુક આંબામાં આવ્યા ફ્રૂટ, અમુક આંબામાં ફ્રૂટ નથી આવ્યા. કારણ કે વરસાદ પડ્યો તો બૂર બધા સડી ગયા એટલે અમુક આંબામાં આવ્યા નથી ફ્રૂટ. અમુક આંબામાં આવી ગયા. તો જેમાં આવ્યા છે એમાં બહુ બધા ફ્રૂટ આવ્યા છે. તમે જોવો ન્યાકને આલા આંબામાં કેટલા બધા ફ્રૂટ આવ્યા છે. બહુ બધા ફ્રૂટ આવી ગયા. જોવો કેટલું નાનકડું ઝાડ હે, એની અંદર ફ્રૂટ કેટલો બધો હે, બહુ બધા છે. તમે જુઓ ડ્રેગન ફ્રૂટમાં ફળ પણ આવી ગયા હે, બહુ મોટા થઈ ગયા છે. 1 વીકમાં પાકવાની તૈયારી છે ડ્રેગન ફ્રૂટની. જો અને અમારા બધા વાલ છે ડ્રીપના. તો કેટલો સરસ રીતે છાંયો કર્યો હોય અમે. જો સરસ રીતે છાંયો બનાવ્યો છે શૈલેષભાઈ ડ્રીપના વાલ માટે. જુઓ અમારા વ્હાઈટ કલરના ડ્રેગન ફ્રૂટ છે, એમાં કેટલા બધા ફ્રૂટ પણ આવી ગયા. અમુક ફ્રૂટ પાકી પણ ગયા છે. એનો ગ્રોથ તમે જુઓ ડ્રેગન ફ્રૂટનો કેટલો બધો ગ્રોથ થઈ ગયો છે ડ્રેગન ફ્રૂટનો. જુઓ એક ડ્રેગન ફ્રૂટ પાકી પણ ગયું છે, કેવું સરસ લાગેલું. જુઓ આયરું બહુ મોટું છે ડ્રેગન ફ્રૂટ. અમે ફાડશું ત્યારે બતાવશું કે કેવી મીઠાશ છે. તમે અમારા પાણીનો ટાંકો પણ જોઈ લો. અમારા પાણીનો ટાંકો પણ બહુ ફૂલ ભરેલો જ છે. એને આપણે જવો દિવ્યા આવેલો મારી પાસે, એને બીક પણ નથી લાગતી પડવાની. જવો હવે ઊભી ગયો, એમ કીધું કે નથી આવું એટલે. જવો દિવ્યાની મસ્તી જોવો તમે કેમ મસ્તી કરેલો. જાંબુ ઘા કરેલો ટાંકામાં. જો 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 ઓહો હો હો. કરજે ગા.
આમ ઉપરથી આવી ગયા અહીં ઘરે. તો અત્યારે અમે વેંડામાં અહીં. તો મારી મમ્મી હવે એને ટીલુને નવડાવે છે. ગરમી બહુ હોય એટલે. તો તમે જુઓ ટીલું કેવી સરસ રીતે ઊભી છે નાવા. ઊભી ડગતી નથી. અને પાણીમાં દિવ્યાની જેમ બહુ મજા આવી જાય દિવ્યા ટીલુને. તો જુઓ ને મારી મમ્મી નવડાવે પાણી પીરાવશે. જરા બરા દેશું બપોરના. કારણ કે આપણે જમવા ખપે તો એને જમવા તો જોઈએ ને. એટલે હવે નવડાવી ધોવડાવી પાણી પીરાવીને ચરોબરો દેશે માં મમ્મી બપોરના. જુઓ કેવી ઊભી એ મસ્ત રીતે. જુઓ આપણે ટીલુને બપોરનું જમવાનું આપી દીધું છે. તો હવે ટીલું પાણી પી અને બપોરનું જમવાનું ખાય છે. તો અત્યારે તો વેંડામાં એક જ ટીલું છે અને એક વાછડી છે. જોવા આવી હવે વાછડીને ખાવાનું મલેરું. એ પાણી પીએ રી વાછડી. માં બપોરનું કામ પૂરું થઈ ગયું છે અને હવે અમે જઈએ છીએ ઘરે. તો આજનો વિડીયો હું અહીંયા એન્ડ કરું છું. તમને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જે લોકો અમારા યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય એ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો.